હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાજપ સંગઠન મંત્રીના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો હતો। આરટી એક્ટિવિસ્ટ પ્રવીણ માસ્ટર દ્વારા વોર્ડ નંબર 1 માં પેનલ ઉતારતા રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો। ભાજપ સામે ભાજપની લડાઈ શરૂ થઈ છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી નૈના વકીલના પતિ નીતિન વકીલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાથી જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે। નીતિન વકીલ અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ચૂક્યા છે। આ વખતે તેમણે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે। પાર્ટીના જ સંગઠન મંત્રીના પતિ દ્વારા આવા પગલાથી ભાજપના આંતરિક મતભેદો સપાટી પર આવ્યા હોવાની ચર્ચા તેજ બની છે। નીતિન વકીલે ભાજપ પર શિક્ષિત અને સક્રિય આગેવાનોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે। તેમના મતે પાર્ટીમાં યોગ્ય નેતાઓને સ્થાન આપવામાં આવતું નથી। વોર્ડ નંબર 1 માં પ્રવીણ મોદી, જાગૃતિ અંદાવાલા અને યોગિતા પટેલ સહિતના અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે। નીતિન વકીલના અપક્ષ ઉમેદવારીને કારણે આ વોર્ડમાં ચૂંટણી રસાકસી ભરી બનવાની શક્યતા છે। હું છેલ્લા 30-35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું। અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉની 2 ટર્મમાં અપક્ષ તરીકે લડ્યો છું। ત્યાર પછી 2012થી પાર્ટી સાથે ભાજપ સાથે જોડાયો। સંગઠનમાં 5 વર્ષ કામ કર્યું। ત્યારબાદ મને ટિકિટ આપવામાં આવી। વોર્ડ નંબર 1માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે। હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે। માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે। આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ। પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઓળખ છે એને પુરવાર કરવી જોઈએ। ખરેખર નગરપાલિકામાં મેં જાતીય શાસન જોયું છે ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી। વિકાસ ખોળંબે પડે છે। ભરૂચી નાકાનું નાળું આજે 6 મહિનાથી મારા 1 નંબરના વોર્ડમાં રહું છું। 6 વર્ષથી મારે ત્યાં રહેવાની આવવા જવાની વ્યવસ્થા છે। બીજી સોસાયટીમાંથી આવવા જવાનો માર્ગ આપવામાં આવેલો છે। લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે। અમે પણ રોજે રોજના પેટ્રોલ અને ડીઝલથી લોકો સમજશે કે સાહેબ તમે આટલા બધા આગેવાન છો, એડવોકેટ છો, તમે ચૂંટણી લડો અને આ બધી સમસ્યાઓને તમે આગળ લાવો। મારા પ્રવીણભાઈ માસ્ટર સાહેબ મારી સાથે અમારી વાટાઘાટ થઈ કે ભાઈ આવનારા દિવસોમાં જો પાર્ટી કોઈ નિર્ણય લે તો આપણે આ રીતે સાથે રહીને લડીશું, નગરના વિકાસ માટે આપણે કામ કરીશું। અને ઘણા લોકો આ બધી સમસ્યાઓ હોવા છતાં બોલી નથી શકતા। એનું કારણ કેટલીક રાજકારણની નીતિ રીતિઓને કારણે લોકો દુભાતા હોય છે। જ્યારે મારા પત્ની અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમણે લોહી રેડ્યું હશે, એમને જોઈને સક્ષમતાને કારણે એમને મૂકવામાં આવ્યા હશે અને નહીં કે રોડ પરથી લાવીને કોઈ પાર્ટીને કોઈ જવાબદારી સોંપી દેતા હોય છે। ત્યારે આજે પાછળથી પાર્ટીએ ગાઈડલાઈન ઊભી કરી છે કે ભાઈ 3 વર્ષની ટર્મ હોય તો એના માટે સાયલન્ટ, 60 વર્ષ માટે સાયલન્ટ, પાર્ટીના કોઈ અન્ય ઉમેદવાર અન્ય જગ્યાએ હોય તો એને પણ એને સાયલન્ટ। તો શું મારા પરિવારમાં અમે આખો પરિવાર ભાજપ સાથે સમર્પિત છીએ। તો પાર્ટી જો આ રીતે નિર્ણયો લેશે તો અમારી સ્કિલનું શું થશે? એડવોકેટ બનેલા લોકોની કામગીરી કરવા માટે અમે તત્પર છીએ, છતાં પણ જો તમે આ રીતે કામગીરી કરવા માંગશો તો પાર્ટીમાં મારા મિસિસ જે છે, પત્ની છે, એના માટે એમનો અલગ વિચારધારા છે, મારી અલગ વિચારધારા છે। મારે પ્રજાના કામો કરવા છે અને અમે પાર્ટીના કામો કરીશું। અમારી 4 ટીમના સક્ષમ અને ભણેલા ગણેલા ઉમેદવાર છે। હું એડવોકેટ છું, અમારા સાથે MA BEd MPhil સુધી ભણેલા શિક્ષક છે જેઓ નગરપાલિકાના ભ્રષ્ટાચારોને છેલ્લા 5 વર્ષથી ઉજાગર કરી રહ્યા છે, લોકોને સાચી સમજ આપી, છતાં પણ પક્ષને જોઈને લોકો કે ઘણા લોકોને ઇન્ટરનલ પ્રોબ્લેમો હોય કે જે લોકો નથી આગળ આવી શકતા, નથી બોલી શકતા, પણ અમે લોકો માટે લડનારા એડવોકેટ વ્યક્તિ જ્યારે પોતાના એના માટે ના લડી શકીએ તો એ માટે અમે આ બાબતે શું કામગીરી કરી શકીએ? પાર્ટીએ પણ નિર્ણય લેવો પડે કે આવા ભણેલા ગણેલા સક્ષમ માણસોને આગળ લાવવા જોઈએ, નહીં કે હાંસિયામાં કે રોડ પરથી લાવીને તેવા માણસોને પાર્ટીએ ઉમેદવારી કરાવવી જોઈએ। જો આ રીતે વિકાસ કરશે, અઢળક ઉપરથી સરકાર પૈસા પણ આવશે, નાણાં પણ આવશે, એ નાણાંનો વિકાસ થવાનો નથી ક્યારે। અને નગરપાલિકામાં હું 35 વર્ષથી શાસન જોયું છે, ત્યાંની પણ આ જ પરિસ્થિતિ હતી, હાલમાં પણ આ જ પરિસ્થિતિ છે। મારા પત્રકાર મિત્રો પણ ઘણીવાર આઇસોલેટેડ સમાચારો છાપે છે, તેમાં પણ મને દુઃખ થાય છે કે ભાઈ આવા સમાચાર
આજની પરિસ્થિતિમાં, વર્તમાન પરિસ્થિતિમાં આપવા પડે. ભાજપ એટલો મોટો પાર્ટી છે, ઘણા બધા નિર્ણયો લે છે, અને છતાં પણ જો આ નુકસાન થતું હોય એ ક્યારે ચલાવી લેવાય નહીં. હું મારી સ્વતંત્ર વિચારધારા સાથે આ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે. મારા વોર્ડના તમામ વિસ્તારના લોકોએ મને રાત્રે અભિનંદન આપીને મારી સાથે ઉમેદવારી કરવા માટે અમને જાણ કરી, અને અમે આજે આ ઉમેદવારી પત્ર ભર્યું છે, અને અમે 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને નગરપાલિકાના એવું નથી કે ખાલી 1 નંબરના વોર્ડમાં, અમે 9 વોર્ડમાં કામ કરીશું. પ્રજાના કોઈ પણ પ્રશ્નો હશે એને રાત્રે 2 વાગે ફોન આવશે તો પણ અમે તે પ્રશ્ન માટે ત્યાં વાચા આપવા માટે ઊભા છીએ. અમે અડીખમ છીએ. કોઈ પણ પાર્ટી સાથે અમારું ગઠબંધન નથી. લોકો ખોટી વાતો કરતા હશે કે આ પાર્ટી સાથે છે, પેલી પાર્ટી સાથે છે. અમારે કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી, અને ભવિષ્યમાં પણ માનો કે અમે કોઈ પણ જાતે કોઈ પણ પાર્ટી સાથે અમે જોડાવાના નથી. અસ્તુ, વંદે માતરમ.